मन जोड़े के व्लॉग ने सब्सक्राइब करजो, फॉलो करजो, शेर करजो, વિડિયો હારા ઉતારે છે, સપોર્ટ કરજો યાર. 11:30 વાગ્યા. કેટલા વાગ્યા? મારું પેટ અત્યારે ફૂલ છે એટલે મારે ખાવાનું થતું નથી. અમે ગુવારનું શાક છે ને સવાણું ને રોટલી ખાય. ઉપર મૂકજો ને ગાડી મૂકી. જો ઉપર મૂકવાથી શું પ્રોબ્લેમ થાય? પહેલી વસ્તુ એ છે કે આ એને સોસાયટીની ખિલાફ છે. ઉપર ગાડી હકીકત મૂકવાની જ નથી. પાર્કિંગ આ નથી, આપણું પાર્કિંગ નીચે છે. આપણે શું કામ રૂલ્સની ખિલાફ જવું જોઈએ? અત્યારે જે હાલે હાલવા દો. અત્યારે જે હાલે હાલવા દો. રેડી? એવું છે. ત્રીજો મૂકે, ચોથો મૂકે, પાંચમો મૂકે, એમ કઈ બધા આખી સોસાયટી ધારો કે ઉપર મૂકવાનું કરે તો પછી અમારે હાલવું કે પછી શું કરવું? અને સોસાયટી લાગે કેટલી ભંગાર, જો ઉપર બધા ગાડીઓ મૂકે તો લાગે કે ન લાગે? અને આપણને એટલે તો બેસમેન્ટ પાર્કિંગ આપ્યું છે એના એટલા માટે કઈ નહીં. તું એને જો નીચે વોશ કરે અને જો 6:30 પહેલા બટા આવજે તો શું ઓલી ગાડી વોશ થાય, કેમ કે 6:30 થી નીકળી જ જાય. કેમ કે તને ખબર છે સ્કૂલમાં કેમ હોય રેડી, તો એને તો સ્કૂલને તો પહોંચવું જ પડે. આશાદીપ સ્કૂલમાંથી તો એને 6:30 પહેલા તો કમ્પલસરી ને પહોંચવું પડે. રેડી? હાર વાત. નીચે ઉતરાશે તો દૂધ લઈ જઈ મમ્મીને એટલું કામ ઓછું. હા પ્રભુ, ડાયરી બાયરી કાંઈ નથી લેવા, તો નીચે ઉતરો તો મેં કીધું દૂધ લેતા આવો. દૂધ ડાયરી વગેરે દૂધ મળે ને ભાઈ. કાર વોશ વાળાની થોડીક રામાયણ હતી ને તેને નીચે એને મને બોલાવ્યો હતો. હા 5 બાટલી દૂધ ને 1 દહીં. હેલો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ બધાને. સરસ મજાનું ગ્રીન ટી મમ્મીએ બનાવી દીધું છે. બહુ એટલે બહુ ગરમ ગરમ હતું, ઉકળેલું. ટાઢું પાણી નાખ્યું તાર જરાક મજા આવી. ના ભાઈ, ચિરાગનો મને મેસેજ આવ્યો સવારમાં. મેં જોયો મોબાઈલમાં કે ભાઈ ક્રેટા હમણાં વોશ નથી થતી, એટલે હું નીચે જોવા માટે ગયો હતો. હા તો મસ્ત એકદમ ફ્રેશ થઈ ગયા છે. આજનો લુક આપણે જોઈ લેજો. આજ થોડાક વાળ કપાવા જવા છે, સેટિંગ કરી નાખે. દાઢી ને બધું વધી ગયું છે, ચકાસ થઈ જાય એકદમ. કાળું કારુંડું હું કરતો તો એક લોકો એ બેહી ગયો. એટલો બધો આળસો થતો જશે ને દિવસે ને દિવસે. હા આળસો. સવાણું ને રોટલી ખાય. वीडियो काय बनावता रे भाई? ભાઈલું કઈ કોઈ એમ લાગે ને પિઝા ખાઈ છે. આ પીઝા ખાય એવું લાગે તને? એમ કાંઈ હાંજે ખવડાવવાની ને. ચાલો આપણે નાસ્તો રેડી થઈ ગયો છે. રોટલી, શાક, ફાફડી, દહીં ક્યાં છે? આ ઠરી જા અત્યારે બનાવ્યું હતી. કરી ગયું. ચાલો ભાઈ નાસ્તો કરવા માટે પહોંચી ગયા. ઓફિસ જવા માટે નીકળી ગયા છે. આજે કાર લઈને નીકળ્યા છે આપણે, કેમ કે સિટીનું કામ તો કાલે મારે તો પૂરું નહોતું થયું, કેમ કે કાલે ભાઉને બર્થડે હતો એટલે એને લઈને જવાનું હતું બારોબાર. એટલે તો બેટર છે કે આજે આપણે એ સિટીનું કામ આપણે પતાવી દઈશું. એવું લાગે તો આજે થોડાક વહેલા નીકળી જઈશું ઓફિસથી, કારણ કે 6 વાગે તો એ ઓફિસ બંધ થઈ જાય, સ્ટેમ્પ શાખા બંધ થઈ જાય. 5 hours later. હમણાંથી ઓફિસે ભાઈ એટલું બધું કામ રહે છે ને. વિડીયો ઉતરે કે નહીં? હમણાંથી ભાઈ ઓફિસે બહુ કામ રહે છે. આજ મારે 2 કામ હતા. વાળ સેટ કરવા જવાના હતા અને સિટીમાં જવાનું કેદુનું અટવાયેલું છે, એ હજી નથી જવાનું. હવે મેં પાછા શું છે, કેશિયર હમણાં થોડા ગેરહાજરમાં છે, એ બધા કામ આપણે કરવા પડે છે. ભાઈ તો આપણે ઘરે પહોંચી જઈએ. ભૂખે બહુ લાગી છે. હમણાં કામ બહુ રહે છે કે નહીં, એટલે ભૂખ લાગે. ભાઈ આપણે ઘરે પહોંચી ગયા છે. એટલે મેં કાળો રોજ આમ કરો, દીકડો મારો દીકરો રમાડો નહીં ને ત્યાં સુધી તો પછી મારો ભૂકા કાઢ નાખે મારો. હા પણ હવે દીકો તો કર્યો તને હવે. ચાલો ભાઈ, સરસ મજાનું આપણું બધું રેડી થઈ ગયું છે. નાસ્તો એમાં શું નાખ્યું ત્યાં? દાળ ભાત ને શાક, દહીં. તો રોટલી કેમ ન નાખી? આટલું ખૂટી જાય. અરે દાળ ભાત શાક રોટલી બધું મિક્સમાં હોય તો બહુ મજા આવે. રોટલી નાખો ને તો શું થાય ખબર? થોડુંક ઓલું લાગે મને. આવ ઢીલું નહીં મજા આવે. લે જરાક એમાં એક રોટલો તું ચોળ દે. કેટલા લોકોને ભાઈ આવી રીતે મજા આવે? દાળ ભાત શાક રોટલી બધું ચોળીને. ઓહો ગાંઠિયા હોતન ભાઈ. કેમ બાકી ખોજી વિડીયો અપલોડ કરવાનું બાકી છે, એને થંબનેલ લગાવવાનું બાકી છે, સ્ટેક આતે ફોટો બધું બાકી છે. હે પ્રભુ હરે રામ કૃષ્ણ જગન્નાથમ પ્રેમાનંદ. એ ક્યા હુઆ?
ચાલો ભાઈ ફટાફટ અપલોડ કરી દો. મારું પેટ અત્યારે ફૂલ છે એટલે મારે ખાવાનું થતું નથી. માય સ્ટમક ઇઝ ફૂલ. આ ગુર્ર ગુર્ર કરીને મારા આખા સેન્ટેન્સની પથારી ફેરવી નાખી. મેં તારી ગુ પાઈ. અમે ગુવારનું શાક છે ને ફિક્સ નથી કુવાર ઠોકરીનું હોય તીખું હોય તો ખીચડી છે ને ખીચડી બસ તો આપણે હાલશે ખીચડી હાલશે પણ મમ્મી આવે ને ખબર પડે. ઓકે મમ્મી તો બોસ. મમ્મી છે ને જો હમણાં ને થોડા સમય પહેલા સોમનાથ ગયા હતા. કેટલું સરસ મજાનું મારા માટે લઈ આવ્યા જો. આપણે આ છે ને સ્વિફ્ટ ડિઝાયરમાં લગાવવાનો છે પણ થોડુંક સ્વિફ્ટ ડિઝાયરમાં રિપેરિંગનું કામ પતી જાય ને પછી છે ને જોરદાર. નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ મહાદેવ. 11:30 વાગ્યા. કેટલા વાગ્યા? તો હું થયું આ જાગરણ ક્યાં કુનલ ક્યાં? આ જોઈ રહ્યો હું. બાય. કેમ છે ભાઈ? ક્યારે આવ્યો ત્યારે હતી તો કે મને માં જરાક હે કુનલ ક્યારે આવ્યો હતો? હું ખાતો તો પેલા એ પૂછો. અમે બંને ભાઈ યુટ્યુબર છીએ ભાઈ. આ મારી ચેનલ ને સબસ્ક્રાઇબ કરો યાર. ભાવિક ઓપી ગેમિંગ પ્લીઝ. ફરીથી બોલ કાઈ ના ભાવિક ઓપી ગેમિંગ. ભાવિક કોપી ગેમિંગ ને ભાઈ સબસ્ક્રાઇબ કરજો ભાઈ. આને 100 સબસ્ક્રાઇબર મેં કરાવ્યા છે મારા કરી દેજો. તાંગડો પાટ કરે ભાઈ તે કદી કરે મારી ચેનલ નું કીધું મારી ચેનલ નું કે બોલ. મને ચેનલ નું નામ નથી ખબર. અમન જોડે કે આ વ્લોગ ને સબસ્ક્રાઇબ કરજો, ફોલો કરજો, શેર કરજો. આ વિડિયો હારા ઉતારે છે, સપોર્ટ કરજો યાર. હા ભાઈ જો આ છોકરો હતો ને ભાઈ બહુ મસ્ત રીતે ગેમ રમે છે, મસ્ત રીતે હિન્દી બોલે, માંડ બોલે, ભલે બોલે પણ સારું બોલે છે. તો એને પણ સબસ્ક્રાઇબ કરજો ભાવિક ઓપી ગેમ. થેન્ક યુ ભાઈ. ચાલો સી યુ ટાટા બાય બાય. હેલો ગાઈસ. હેલો ગાઈસ, તો આજનો વ્લોગ આપણે અહીં જ પૂરો કરીએ છીએ. જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો. મિત્રો સાથે શેર કરો, સબસ્ક્રાઇબ ચેનલ કરો. રેગ્યુલર વ્લોગ તમને જોવા મળશે. તો ટાટા સી યુ બાય બાય. જય